ખેરાલુમાં કોંગ્રેસની કૌશલ્ય તાલીમ શિબિર યોજાઈ। ખેરાલુ ખાતે કોંગ્રેસ દ્વારા કૌશલ્ય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને શિબિર યોજાઈ હતી, જેમાં પ્રણયભાઈ દ્વારા આવનારી નગરપાલિકા ચૂંટણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને પ્રોજેક્ટ મારફતે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી। કોંગ્રેસના કાર્યકરોની બેઠક યોજાઈ હતી અને કોંગ્રેસની નગરપાલિકા બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી અને નગરના દરેક વોર્ડના પ્રભારીઓને આજથી જ પાલિકાની ચૂંટણીની કામગીરી શરૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું। જ્યારે વધુમાં શહેરના નાગરિકોની પ્રાથમિક સગવડોમાં પડતી મુશ્કેલી બાબતે કોંગ્રેસ દ્વારા એક વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જે 78 620 71 432 નંબર પર શહેરની તમામ સમસ્યાઓને વોટ્સએપ દ્વારા મોકલી આપવા અને સાથે રહી તેનો યોગ્ય નિકાલ થાય તેવા હેતુથી આ નંબર જાહેર કરવામાં આવ્યો છે। આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ દેસાઈ, મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી, રામજીભાઈ ઠાકોર, ભરતભાઈ ચૌધરી, પ્રવીણભાઈ સહિત બાબુજી ઠાકોર લીંબડી સહિતના શહેરના પ્રમુખ વિજયભાઈ દેસાઈ અને તાલુકાના પ્રમુખ રણજીતસિંહ પરમાર સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ ભોજન લઈને છૂટા પડ્યા હતા। ત્યારે વધુમાં મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ હસમુખભાઈ ચૌધરીએ નિવેદન આપીને જણાવ્યું હતું કે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોહિલની પ્રદેશ સમિતિની સૂચના અનુસાર જ્યાં જ્યાં નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે ત્યાં અમે કૌશલ્ય તાલીમ શિબિરનું આયોજન કરેલ છે। અમારા ટ્રેનર પ્રણવભાઈ સાથે આજે ખેરાલુ મુકામે જ્યારે અમે અહીંયા ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યો છે ત્યારે અમારા શહેર પ્રમુખ, કાર્યકારી પ્રમુખ, અહીંયાના આગેવાન ભાઈ મુકેશભાઈ, બાબુજી અને સ્થાનિક વોર્ડના તમામ વોર્ડ પ્રમુખો અને પ્રભારીઓ સાથે જ્યારે અમે આ જે મિટિંગ કરી છે ત્યારે જે ઉત્સાહ અને ટ્રેનિંગ પ્રોગ્રામમાં આવેલ તમામની વાત સાંભળી આજે અમે એક વસ્તુ અહીંયા નક્કી કરી કે ખેરાલુના સ્થાનિક પ્રશ્નો શું છે। નગરપાલિકા 22 વર્ષથી જો ભાજપ શાસિત હોય તો પણ ખાડા, ગટરો, ઉભરાતી ગટરો, પીવાના પાણીની હાલાકીઓ, રોડ રસ્તા સફાઈની કામગીરી નિષ્ફળ ગઈ હોય ત્યારે સ્થાનિક પ્રશ્નો ઉઠાવી સ્થાનિક પ્રશ્નોના મુદ્દાઓ લેવા માટે આજે આ મિટિંગ કરવામાં આવી હતી અને એમાં જે સ્થાનિક મુદ્દાઓ આવશે એ અમે અમારા મેનિફેસ્ટોમાં નગરપાલિકામાં લઈ અને આગામી ચૂંટણી લડવામાં આવશે। ગુજરાતભરમાં જ્યાં જ્યાં નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે ત્યાં ટ્રેનિંગ પ્રોગ્રામો યોજી અને સ્થાનિક મુદ્દાઓ ઉપર પૂરો ભાર અને મહત્વ આપી અને ત્યાંના જે પણ આગેવાનો અને જ્યાં સ્થાનિક પ્રશ્નો હશે તેને ઉપાડી અને અમારા આગેવાનો, અમારા કાર્યકરો વોર્ડ વાઇઝ આ વખતે ચૂંટણી લડવા માટે સક્ષમ છે। કારણ કે આટલા વર્ષોથી જો ભાજપ શાસિત રાજ્ય હોય અને તમે વિકાસની વાતો કરતા હોય તો પછી ખાડાઓ, નગરપાલિકાઓમાં ઉભરાતી ગટરો, પાણીની સમસ્યા, આ બધી સમસ્યા કેમ ઊભી થઈ? બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ। અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ।